વ્યાસજી વિચાર્યું તો મહાદેવજીનું અનુષ્ઠાન કર્યું અને વ્યાસજીએ મહાદેવજીનું અનુષ્ઠાન કર્યું. વંદે જગત્કારણમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશૂનાં પતિં વંદે વંદે મુકુંદં પ્રિયં વંદે ભક્તજનાશયં ચ વરદં વંદે શિવં શંકરં વંદે શિવં શંકરં. મહાદેવજીનું અનુષ્ઠાન કરી આરાધના કરી ભોળાનાથ પ્રસન્ન થયા. વ્યાસજી હું આપના અનુષ્ઠાન આપના તપથી પ્રસન્ન છો, માગો મારી પાસે વરદાન માગો. વ્યાસજી મહાદેવજીને ભોળાનાથને પ્રાર્થના કરી કે હે પ્રભુ ભોળાનાથ, મારી ઈચ્છા છે કે આપ મારે ત્યાં પુત્ર તરીકે વધારો. મહાદેવજીને તપ કરી અને વરદાનમાં એને પુત્ર તરીકે માગો એ કોઈ સામાન્ય વાત નથી હો સાહેબ. હા, બહુ અઘરી વસ્તુ છે. મહાદેવજીને કહેવાનું કે તમે મારે ત્યાં પુત્ર તરીકે વધારો. મેં એક કાર્ય, ભગીરથ કાર્ય છે એ હાથમાં લીધું છે. કાર્ય પરિપૂર્ણ થઈ જાય, સરસ રીતે પાર પડે, એટલા માટે આપ મારે ત્યાં વધારો. મારે ત્યાં પુત્ર તરીકે જન્મ લ્યો. આપણને ઘણી વખત એમ થાય કે મહાદેવજી જન્મ લે. શિવપુરાણની અંદર ઉલ્લેખ છે કે રુદ્રનો જન્મ છે પણ મહારુદ્રનો જન્મ નથી. રુદ્ર જન્મ લઈ શકે. શિવજીને આરાધના કરી વ્યાસજી બોલ્યા કે હે મહાદેવજી, આપ જે સમાધિની અંદર આપ આનંદ જે ભોગવો છો, આનંદની અનુભૂતિ જે કરો છો, એ જ આનંદ આપ જગતને આપવા માટે થઈ મારે ત્યાં વધારો, પુત્ર રૂપે વધારો. મારો સંકલ્પ છે પરિપૂર્ણ કરો. ભગવાનને સંસારમાં આવવાની જરા પણ ઈચ્છા ન હતી, કારણ કે સંસારમાં આવ્યા પછી મહાદેવજીને ખબર છે કે આ બધી જ ઠાકોરજીની માયાઓ છે ને વળગશે, સ્પર્શ કરશે. અને માયા કોઈ દિવસ કોઈને છોડતી નથી. તમે કોઈ પણ કોલસાની ખાણમાં જાઓ, એકદમ કોલસાની ખાણ હોય, ગમે એટલા સાવચેત રહ્યો, ગમે એટલા તમે એલર્ટ રહ્યો, પણ એકાદો ડાઘ સ્પર્શ થાય ને થાય. બસ આ સંસારી કોલસાની ખાણ જ છે. આપણને એવી ઈચ્છા હોય કે આપણને કોઈ માયા સ્પર્શ ન કરે. માયા બધી સ્પર્શ કરે. હું તો એમ કહું છું કે માયા આપણને સ્પર્શ નથી કરતી, પણ આપણે એને સ્પર્શ કરવા સામે ચાલીને જઈએ છીએ. સંસારનો કોઈ પણ જીવાત્મા એવો નથી કે એને માયા સ્પર્શ ન કરી શકે. અને માયા વળગે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મહાદેવજીને કહ્યું આપ પધારો. મહાદેવજીને લાગ્યું વાત તો સાચી છે કે હું જે સમાધિનો આનંદ એકલો અનુભવું છું, એ આનંદ મારે લોકોને આપવો છે, જગતને આપવો છે. આ જગતને મારે દાન કરવું છે, એવો વિચાર કર્યો. મહાદેવજી એમ કે શિવજી છે અવતાર લેવા માટે તૈયાર થયા છે, અને વ્યાસજીના ધર્મપત્ની માં અરણી છે એના ગર્ભની અંદર પ્રવેશ કર્યો, આવ્યા છે. માં અરણી છે ગર્ભ ધારણ કર્યો, અને સુખદેવજી હતા. સુખદેવ જે પણ માં અરણીના ગર્ભની અંદર જે બાળક હતું એ ખુદ સુખદેવજી મહારાજ હતા. સામાન્ય રીતે માતા કે દીકરીના ગર્ભ ધારણ કરે એટલે 2, 4, 6, 8, 9 મહિના, વધી 10 મહિના પછી પ્રસૂતિ થાય. પરંતુ અહીંયા માં અરણી છે એ 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, 4 વર્ષ નહીં, પરંતુ 16 વર્ષ સુધી પ્રસૂતિ નથી થતી. ગર્ભમાંથી બાળક જન્મ ન લે. 16 વર્ષ સુધી ગર્ભ ધારણ કર્યો છે અરણીમાએ. વ્યાસજીને ચિંતા થવા લાગી. વ્યાસજી ગર્ભમાં રહેલા બાળકને ઘણી વખત વિનંતી કરે કે આપ બહાર આવો.
મેં આપને અહીંયા એટલા માટે આમંત્રણ આપ્યું છે કે મેં જે ગ્રંથની રચના કરી છે આપ એનો સ્વીકાર કરો, તમે એનો પ્રચાર અને એનો પ્રસાર કરો. મારણીના ગર્ભમાં રહેલું જે બાળક મહાદેવજીનું જે સ્વરૂપ છે, અંશ છે, એ બહાર નથી આવતું. ના પાડે છે કે હું બહાર આવીશ તમને આ સંસારની માયાઓ બધી વળગશે. વ્યાસજી ગયા છે દ્વારકાધીશ પાસે ઠાકોરજીને કહ્યું કે ઠાકોરજી આપ પધારો. મારી પત્નીના ગર્ભમાં રહેલો જે બાળક છે, જે શિવજીનો અંશ છે, એને આપ કહો, આપની આજ્ઞાનું પાલન કરશે. જન્મ નથી લેતો. દ્વારકાધીશ આવ્યા છે વ્યાસાશ્રમમાં. અરણીના ગર્ભમાં રહેલો જે બાળક, જે સુખદેવજી મહારાજ છે, એને કહ્યું કે આપ બહાર આવો. એ જીવાતમાં આપ ચિંતા ન કરો. આ સંસારની જેટલી પણ માયા છે, બધી જ માયા મેં બનાવેલી છે, મારી બનાવેલી છે. એ માયા આપને સ્પર્શ નહીં કરે. હું તમને વચન આપું છું. દ્વારકાધીશે જ્યારે વચન આપ્યું અને વચન આપીને ગયા, અને એમ કહેવાય કે માં અરણી છે, એના ગર્ભમાંથી પુત્ર રૂપે ખુદ સુખદેવજી મહારાજ પ્રગટ થયા છે. બોલીએ શ્રી સુખદેવજી મહારાજની જય. બોલીએ શ્રી સુખદેવજી મહારાજની જય. 16 વર્ષના સુખદેવજી મહારાજ 16 વર્ષ પછી ગર્ભમાંથી બાળક આવ્યું. કિશોરાવસ્થામાં એકદમ તેજસ્વી છે, જાણે સાક્ષાત સૂર્યનારાયણ ભગવાન છે. ઘણી બધી વિચાર માંગી લે, વિજ્ઞાન આનું સંશોધન કરશે એટલે ખબર પડશે કે આ વિજ્ઞાન કરી શકશે. પણ અમારા ગ્રંથોએ તો હજારો વર્ષ પહેલા આપેલું છે કે માં છે, દીકરી છે, બેન છે, એના ગર્ભની અંદર ધારે એટલો સમય સુધી બાળકને એના ગર્ભની અંદર ધારણ કરી શકે. આગળ કયાદોની કથા આવશે, એમાં પણ પ્રહલાદ મહારાજને રાખ્યા છે ગર્ભની અંદર. વિજ્ઞાનને હજી સંશોધન નથી કર્યું, અને વિજ્ઞાનને આપણે, મારી વ્યાસપીઠ હંમેશા આમંત્રણ આપશે કે આપ આવો અને સંશોધન કરો. વ્યાસપીઠ આમંત્રણ આપશે. ચોક્કસ ધર્મ અને વિજ્ઞાનની સાથે જોડીને બંને આગળ ચાલો, જેથી કરીને આ સમાજને, આ નવી પેઢીને, નવા જનરેશનને ધર્મ પ્રત્યે રુચિ રહે. સાક્ષાત સૂર્યનારાયણ ભગવાન વૃદ્ધ બાપ બ્રાહ્મણોને એમ કહેવાય કે બોલાવી જનવિધિની શરૂઆત કરી. યજ્ઞો પવિત્રમ પરમં પવિત્રમ. યજ્ઞો પવિત્રની જેવી શરૂઆત કરી, સુખદેવજી મહારાજ સાવચેત, એલર્ટ. એને થયું કે બસ હવે આ બધા સંસ્કારો ચાલુ, પછી મને પાઠશાળા મૂકશે, પછી મને ભણાવશે ગણાવશે, ને પછી મારા લગ્ન કરશે, ને વળી પાછી બાળકો, ને વળી પાછો એ સંસાર. આ માયાઓ ધીમે ધીમે આ ચાલુ થઈ ગયું. એટલે સુખદેવજી મહારાજ કે નહીં, શબોર, સાવધાન. સુંદર ભાઈ સુખદેવજી મહારાજ યમ પ્રવજંત મનોપેતમપેત કૃત્યમ વેપાયનો વિરહત કાતર આજુહાવ. સુખદેવજી મહારાજ તરત જ પોતાનું સ્થાન, પોતાનું સ્થળ છોડીને જંગલ તરફ રહ્યા. સાવચેત થઈ ગયા છે, ગાફેલમાં નથી રહ્યા. માણસ જરા પણ પોતાની જિંદગી અંદર, સંસારની અંદર સાવચેત નહીં રહે તો તરત એનો પગ લપસી જશે, તરત જિંદગી ડામાડોળ થવા મળશે, પોતાના ટ્રેક ઉપરથી ઉતરી જશે. માયાથી પર રહેવા માટે હંમેશા આપણે સાવચેત રહેવું, દૂર રહેવા માટે. એટલે જ આપણે જો લગ્ન સમય હોય, એટલે લગ્ન સમયે આપણે કેમ હાજીભાઈ બ્રાહ્મણો બધા એમ કહે ને કે કન્યા બદરાવો સાવધાન. હું તો લગ્ન કરવા જાઉં ને પ્રકાશભાઈ, એટલે હું ઈ મંગલાષ્ટક બોલીને બોલો વરાજા બેઠો એની સામે જઈને બોલો, કન્યા બદરાવો સાવધાન. કન્યા ભલે નામથી આવતી હોય, પણ મારો સંદેશ એમ હોય કે તું સાવધાન થાય છે. બસ કાલથી રાશન કાર્ડ ને લાઇટના બિલ ને મોબાઈલના બિલ ને લાઈનમાં ઉભાની શરૂઆત છે, એટલે સાવધાન. મારો પ્રીપેડ માંથી મને પોસ્ટપેડ કરાવી દો, મને વોટ્સઅપ નખાવી દો, મને ટ્વિટર નખાવી દો, મને એફબી કરાવી દો. આ બધી સાવધાની રાખવા માટે થઈ અને એમ કહેવા હોય કન્યા બદરાવો સાવધાન. એક વખત નહીં, બે વખત નહીં, 4 વખત કહે કે સાવધાન થા, હજી સમય છે, જાવું હોય તો નીકળી જા. પણ કેમ જાવું? 5 વીઘા જમીનનો ટુકડો વેચીને આવ્યો હોય બિચારો. એમ થાય મહારાજ તમે કહો, પણ આ બધું એમને ભેગું નથી થયું.
હે? સાવધાન થવાનું હોય છે. અહીંયા સમય કહે છે કે ભાગવાનો સમય છે, તમારે જાવ હોય તો નીકળી જાઓ. અને ઘણા તો બિચારાને 35 40 45 વર્ષે માંડ થયું હોય ને એમાં આપણે સાવધાન કરીએ તો એ એમ કે મહારાજ એક તો માંડ થયું ને તમે અત્યારે ભાગવાનું કયો, આમાં તમે આમાં સમજો તો ખરા, તમે ઠીક છે બધું સંસારની શરૂઆત કરી લીધી પણ અમને શું વાંધો, તમે ભાગવાનું કહો છો? હે, ઘણા હોય આવું પણ હોય. સાવધાની રાખવી જ પડશે. સંસારની અંદર આવ્યા પછી મારો કહેવાનો ભાવાર્થ એવો નથી કે તમે સંસારમાં ન આવો. મારો કહેવાનો ભાવાર્થ એવો નથી કે તમે સંસારનો ત્યાગ કરો, પણ સંસારમાં આવ્યા પછી તમે સાવધાની વર્તો. બસ. શુદ્ધજી મહારાજ આગળ આશ્રમ છોડીને નીકળી ગયા છે જંગલ તરફ, વન તરફ. અને વ્યાસજીની પાછળ પુત્ર કરતા માં અરણી, બેટા રોકાઈ જા, બેટા ક્યાં જઈ છે? શુદ્ધજી મહારાજ અરણીનું દુઃખ ન જોઈ શકે અને અરે વ્યાસજી છે એ અરણીની સામે જોયે. અરણી કે જલ્દી જાઓ, મારા પુત્રને તમે રોકો, ક્યાં જાય છે? આટલા બધા વર્ષ પછી બાળકનો જન્મ થયો હોય અને પુત્ર આવી રીતે ઘર બહાર આશ્રમ આવડો મોટો છોડીને વયા જાય એટલે સ્વાભાવિક છે કે સૌથી પહેલી ચિંતા માને થાય. ઘણી વખત આપણે પેપરમાં હજી વાંચીએ છીએ ને કે બેટા તું જ્યાં હોય ત્યાંથી હોય આવ, તું ચિંતા ઘરમાં, તારી મમ્મીની તબિયત બહુ ખરાબ છે, તારે જોઈએ એવું તને લેપટોપ અપાવી દેશું, પણ તું વયો આવ. તને ઘરમાં કોઈ કાંઈ નહીં કે આવા હજી આવે જ પેપરમાં જાય બસ. પણ એ તો લેપટોપ નતા આપતા એટલે વયા ગયા છે, ગાડી નતા આપતા એટલે વયા ગયા છે. સુખદેવજી મહારાજ એટલે નથી ગયા, એને તો સંસારની માયા છે, સ્પર્શ ન કરે એટલા માટે સંસાર છોડી ગયા છે. સુખદેવજી મહારાજ અને આપણામાં ફરક છે. આપણને ભૌતિક સાધન ન મળે એટલે આપણે છોડી દઈએ, બોલવાનું બંધ કરીએ. સાહેબ આપણી કેટલી બીમારી મોટી છે. આપણો ઈગો અડતા કે મને પાણી ન આપ્યું, મને ચાનું ન પૂછ્યું, મને આ ન કર્યું. અરે એટલી નાની વાતમાં જો આપણને ઈગો હર્ટ થતો હોય તો સાહેબ હજી તો સંસારની અંદર મોટી મોટી ઘણી બધી ગાંઠો આવશે. હાઉ યુ કેન સ્લોલ ધેટ? આ તમે કેમ ઓપન કરશો, કેમ ખોલી શકશો? પુત્ર તરીકે અવાજ કરે, બેટા રોકાઈ જા. પણ સુખદેવજી મહારાજ નીકળી ગયા પછી પાછળ જોતા નથી. આગળ ગયા એમ કહેવાય કે એક મોટું તળાવની અંદર યુવાન સ્ત્રીઓ સ્નાન કરી હતી. 16 વર્ષના યુવાન પુત્ર સુખદેવજી મહારાજ પસાર થયા, એમની નજર પેલી સ્ત્રીઓની પર પડી. સ્ત્રીઓ સ્નાન કરતી કરતી સુખદેવજી મહારાજની સામે જોયું. કોઈ ફરક નહીં, કોઈ ક્ષોભ નહીં, કોઈ શરમ નહીં, સ્નાન એ જ રીતે કરતી. જેવા સુખદેવજી મહારાજ પસાર થયાની પાછળ તરત જ વ્યાસજી પિતાશ્રી, મોટી ઉંમરના, સફેદ દાઢી, સફેદ વાળ, જેવા તળાવમાં પાસેથી પસાર થયા, પેલી સ્ત્રીઓ સ્નાન કરતી હતી એમને જોયું સામે. બંનેની નજર એક થઈ. આ સ્ત્રીઓને, આ દીકરીઓને ક્ષોભ, શરમ અનુભવ્યો. કિનારા પરથી વસ્ત્રો લઈ દેવા, એના શરીરને હાંકી દીધું. વ્યાસજી જતા જતા ત્યાં રોકાઈ ગયા અને કહ્યું, બેટા દીકરીઓ, આ શું? તમે મારા દીકરાની દીકરી, મારી દીકરીની દીકરીની ઉંમર છો, હું તમારા દાદાની ઉંમરનો છું. મારો પુત્ર સુખદેવજી જ્યારે અહીંથી પસાર થયો યુવાન હતો, તમે પણ એની ઉંમરના હતા. એ જ્યારે યુવાન પુત્ર અહીંથી પસાર થયો, તમે એની સામે જોયું, તમને જરા પણ શરમ નહીં, જરા પણ શોભ નહીં. અને હું તમારી દાદાની ઉંમરનો જ્યારે અહીંથી પસાર થાવ છો તો તમે આટલી બધી શરમ, આટલો બધો ક્ષોભ અનુભવો છો? શું કારણ? પેલી સ્ત્રીઓ જવાબ આપ્યો કે સુખદેવજી મહારાજ જ્યારે અહીંથી પસાર થયા ત્યારે અમારી અને એમની નજર જ્યારે એક થઈ ત્યારે જે સુખદેવજી મહારાજ યુવાન હતા, અમારી ઉંમરના હતા, એમને મનની અંદર એક જ હતું કે આ તળાવની અંદર જે સ્નાન કરે છે, ન તો પુરુષ છે, ન તો સ્ત્રી છે, ન તો બાળક છે, ન તો વૃદ્ધ છે. આ તળાવની અંદર જે સ્નાન કરે છે માત્ર ને માત્ર કોઈ આત્મા છે એ જ સ્નાન કરે છે. અમને પણ એમ થયું કે આ જે પણ જાય છે આત્મા જ જાય છે. બંનેની નજર એક આત્માથી આત્માની ઉપર હતી. પણ તમે જ્યારે પસાર થયા ત્યારે તમને આ સંસારના સંબંધો દેખાણા. તું મારી દીકરીને, હું તારો દાદાનો, તું મારી પત્ની, હું તારો ઘરવાળો, તું ભાણેજને, મામાને, કાકાને, ભાઈ, આ સંબંધો આવે, ન્યા વિકાર આવે.
ત્યાં વાસના આવે. આત્મા આત્માને દ્રષ્ટિથી નજર જોવે તો કોઈ વિકાર નહીં, કોઈ વાસના ન હોય. આગળની કથામાં આપણે જોશું, ઠાકોરજી જ્યારે 16 કલાએ ચંદ્રમાં ખીલશે અને ગોપીઓની સાથે જે રાસલીલા કરશે એ આત્માની સાથે રાસલીલા છે. વ્યાસજીને થયું, વાહ, મારો પુત્ર બરાબર પાત્ર યોગ્ય છે. તરત જ દોડ્યા અને સુખદેવજી મહારાજ પોતાની યોગ શક્તિ દ્વારા વૃક્ષની અંદર પ્રવેશ કર્યો. વૃક્ષની અંદર ગયા. વૃક્ષ દ્વારા કહે છે, પિતાશ્રી, હવે આપ જાઓ અહીંથી, મારી પાછળ નહીં આવો. અરે તું મારો પુત્ર છે, હું તારો પિતાશ્રી. કોણ પુત્ર ને કોણ બાપ, કોણ માં ને કોણ બાપ? નહીં, આ તો સંસારના સંબંધ છે. મને મારા રસ્તે જવા દો, મને ભક્તિ કરવા દો, પ્રભુનું નામ લેવા દો, સ્મરણ કરવા દો. અરે બેટા નહીં. સુખદેવજી મહારાજ વૃક્ષ દ્વારા જવાબ આપે, વ્યાસ, બસ તું અહીંથી નીકળી જા, એમ કીધું. અને પિતાશ્રી કહે, તું કહે છે. સુખદેવજી મહારાજ કહે છે, તું અને તમેના સંબંધ અહીંયાના છે. કદાચ બની શકે ગયા જન્મમાં હું આપના પિતા હો, એના પહેલાના જન્મમાં આપ મારા પિતા હો, બની શકે. સમજાવે છે કે બસ મારી પાછળ નહીં આવું, ક્યારે કદાપી આપના આશ્રમ નહીં આવો. વૃક્ષ છે એ વ્યાસજીની સાથે વાર્તાલાપ કરે, વાતો કરે. આ જેટલા પણ વૃક્ષો છે એ તમારી ને મારી સાથે વાર્તાલાપ કરતા હોય. પણ વૃક્ષ શાસ્ત્રની જેણે અભ્યાસ કર્યો હોય એને ખબર હોય કે આની વાચા શું છે, એના શબ્દો શું છે, એની ભાષા શું છે. વૃક્ષ બોલે. આપણને ઘણી વખત એવું લાગે કે વૃક્ષ બોલે ખરા. ઘણા એવી શંકાથી વાતો કરતા હોય, ઘણા એ વિચાર કરતા હોય કે વૃક્ષ થોડા કોઈ દિવસ બોલતા હશે. આ તમારા ગ્રંથમાં લખ્યું છે વૃક્ષ બોલે. આવું મંતવ્ય એવી જ વ્યક્તિનું હોય કે એના પાડોશવાળી વ્યક્તિની સાથે કોઈ દિવસ વાતો ન કરતો હોય, એટલે એને મનમાં હોય કે વૃક્ષ કોઈ દી બોલે નહીં. આ મનમાં હોય બસ. અહીંયા વ્યાસજી પરત આવ્યા અને સુખદેવજી મહારાજ છે જંગલની અંદર એમ કહેવાય છે કે તપ કરવા માટે, પ્રભુનું સ્મરણ કરવા માટે ત્યાંથી નીકળી ગયા છે. વ્યાસજીને જેવા આશ્રમમાં આવ્યા, માં અરણીએ પૂછ્યું કે મારા પુત્ર ક્યાં છે, મારો દીકરો ક્યાં છે. વ્યાસજીએ સમજાવ્યા કે હવે પુત્ર કઈ આવશે નહીં, તમે એની જે આશા છે છોડી દો. મારણી છે શોક વ્યક્ત કરે કે તમે મારા પુત્રને લીધા વગર આવ્યા. બાપ ઘણા બધા પ્રયત્ન કરે કે બેટા આવી જા, ઘણા સમજાવવાના પ્રયત્ન કરે, પણ છતાં દીકરો આવે નહીં. પછી છેવટે માં છે બાપને પ્રેશર આપે, એને એમ ધમકાવે કે તમે એક દીકરાને સમજાવી ન શક્યા. હે, આશ્વાસન આપે છે કદાચ બની શકે કે આ પુત્ર છે એ કદાચ એટલા માટે જન્મ લીધો છે કે એને આ સંસારની અંદર કંઈક ભક્તિ કરવી છે, પ્રભુનું નામ લેવું છે, સ્મરણ કરવું છે. વ્યાસજીના મનમાં છે તો ખરું કે મેં જે આ ગ્રંથની રચના કરી છે અને પ્રસાર કરો છો એટલે પુત્રેષણા જાગી. નવ તપ કર્યું, મહાદેવજીને બોલાવ્યા અને પુત્ર તરીકે આવ્યા તો ખરા, પણ આ તો એમને મારી પાસે મોટી કંપની ને મોટી ફેક્ટરી આપણે ખોલીએ, પછી આપણે એમ થાય કે આપણે ઘરે દીકરા હોય ને આપણે એ સંભાળવા દઈ દે, પછી દીકરાઓ બધું છોડીને વયા જાય તો ચિંતા તો થાય ને કે આપણે એટલા વર્ષ પછી દીકરો આવ્યો, આ બધું એના માટે ભેગું કર્યું. જિંદગી આખી જેના માટે આપણે ભેગું કરીએ એ જ વ્યક્તિ આપણે છોડીને વયા જાય ત્યારે આપણને કેવો શોક થાય. જેના માટે આપણે ભેગું કરતા હોય, આપણે મનમાં હંમેશા ઘણાના મોઢે આવું સાંભળીએ કે અમે શેના માટે ભેગું કરીએ, દીકરાઓ માટે, વહુ માટે, આના માટે, પછી જ આપણને છોડીને વયા જાય. શ્રીમદ ભાગવતની કથાની શરૂઆત ક્યાંથી થઈ તો કહ્યું છે કે નૈમિષારણ્ય, નૈમિષવત્તા પ્લસ અરણ્ય ઇઝ ઇક્વલ ટુ નૈમિષારણ્ય. અરણ્ય કહેતા જંગલ, ફોરેસ્ટ. નૈમિષ મતલબ નિમેષ મતલબ આંખનો પલકારો. નિમેષ માત્ર આંખનો પલકારો. કથાનો એવો સિદ્ધાંત છે કે કદાચ સાંભળતા આંખનો પલકારો પણ લાગવો ન જોઈએ. આજકાલ તો કથામાં બધા સુઈ જાય છે, વસ્તુ અલગ છે, પણ કથાનો સિદ્ધાંત છે કે કથા સાવચેત
આંખનો પલકારો ન લાગવો જોઈએ, મતલબ સાવચેત થઈને સાંભળો. ઘરમાં ટીવી સિરિયલ ચાલુ હોય ને કઈક હાવોનો જબરજસ્ત સંવાદ ચાલતો હોય ને એમાં વચ્ચે જો કોઈક બોલે તો કેવો આપણને એમ થાય, ચૂપ રહે ને, સાંભળવા નથી. એમાં કોઈકનો મોબાઈલ આવે કેવો ગુસ્સો આવે. એ જ વસ્તુ અહીંયા થવી જોઈએ. કોઈ વિક્ષેપ ન કરે, સાવચેત થઈને સાંભળો. એ સિરિયલના, પિક્ચરના ડાયલોગ, સંવાદો સાંભળવાનો જેટલો જ આપણને રુચિ છે એટલી જ રુચિ આની અંદર રાખો. નમિષ્યારણ નમિસ્વતા અરણ્ય, અરણ્ય એટલે જંગલ. નિમેષનો મતલબ થાય આંખનો પલકાર. આ નમિષ્યારણ્યની અંદર વક્તા શુદ્ધ પ્રાણી છે અને એના જે શ્રોતા છે સંકારિક છે. સુત પુરાણી, સુત પ્લસ પુરાણી ઇઝ ઇક્વલ ટુ સુત પુરાણી. સુત એક જાતિવાચક શબ્દ, પુરાણી એટલે એક રિસ્પેક્ટેડ વર્ડ, માનવાચક શબ્દ. સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો હોય, જે સ્વામિનારાયણ સંપ્રદાયને જે ફોલો લેતા હોય, જે એ ધર્મને માનતા હોય, એના હરિભક્તો, એના જે સંતો છે એને પુરાણી તરીકે ઉદ્બોધન કરે કે પુરાણી આવ્યા. પુરાણી વક્તાથી પણ પુરાણી શબ્દ યુઝ કરે, વાપરે. રિસ્પેક્ટેડ વર્ડ્સ છે. સુત એક જાતિવાચક શબ્દ. બ્રાહ્મણ સ્ત્રી અને ક્ષત્રિય પુરુષ દ્વારા આવેલું બાળક એટલે સુત. શુદ્ધ પ્રાણીને કોઈ પણ પ્રકારની વેદનો અધિકાર ન હતો. વર્ણશંકર બધા કહેવામાં આવતી. બીજી જ્ઞાતિના બાળકને, જેને અછૂત કહેવામાં આવતા, એ વ્યક્તિને આ વેદનો અધિકાર ન હતો. જો આ પ્રસંગ બહુ સુંદર સંદેશો આપ્યો છે કે આજના યુગમાં, અત્યારના યુગમાં જે અમુક લોકો એમ સમજે છે કે બ્રાહ્મણો અમને છૂત અછૂતમાં માને છે, બ્રાહ્મણો વ્યાસજીના સમયના નથી માનતા, તો આ સમયમાં ક્યાંથી માને? કારણ કે વ્યાસજીએ શુદ્ધ પ્રાણીને આ વેદનો અધિકાર આપ્યો છે, એને શિષ્ય બનાવ્યા છે. એ સમયમાં જો વેદ વ્યાસે એ સમયમાં જે અછૂત વ્યક્તિ કહેવાતી એને પણ ગાદી પર બેસાડવા માટે સમજાવ્યા, એને જ્ઞાન આપ્યું, એ સમયમાં પણ આ હતું નહીં. તો આ સમયમાં ક્યાં હોય? પણ અમુક વ્યક્તિ, અમુક વર્ણ, અમુક સંપ્રદાય અથવા અમુક એવી કોઈ જ્ઞાતિ અથવા અમુક એવા કોઈ વ્યક્તિ આવી હવા ફેલાવે કે આ સવર્ણ પ્રજા, આ અછૂત એનાથી દૂર આપણને રાખે છે, એવી રીતે અલગ કરે છે. તમને ને મને, આપણને બધાને અલગ કરે જાય છે. આ સાવચેતી રાખવી બહુ જરૂરી છે સાહેબ. પણ શું કરે? જ્ઞાન નથી. એ સમયની અંદર શુદ્ધ પ્રાણી છે, એને જ્ઞાન આપ્યું કે તમે આનું જ્ઞાન મેળવો. અને શુદ્ધ પ્રાણી છે એમના આ 88,000 ઋષિમુનિઓ, સંકાલિક ઋષિમુનિઓ, એમના શિષ્ય શુદ્ધ પ્રાણી છે. એ કેવા છે તો કે શુદ્ધ પ્રાણી છે મહામતીન, બુદ્ધિશાળી કહ્યા છે, બહુ બુદ્ધિશાળી છે. શુદ્ધ પ્રાણીને 4 લાખ શ્લોક કંઠસ્થ હતા. 4 લાખ શ્લોક એને કંઠસ્થ હતા. વેદવ્યાસે જ્ઞાન આપ્યું છે. વેદવ્યાસે એમને શિષ્ય બનાવ્યા, તૈયાર કર્યા છે. વિચાર કરો, વેદવ્યાસ જેને શિષ્ય બનાવે એમાં પછી શું ઘટે? કથાનું જે શ્રવણ કરનાર હતા સમકાલિક ઋષિઓ, એ બધા કેવા હતા તો કહે છે કથામૃત રસાસ્વાદ કુશલઃ. સંકાલિક પ્રતિ જે લોકો કથાનું શ્રવણ કરતા હતા એ લોકો કથાના રસિક હતા, કથાના પ્રેમી હતા, કુશળ હતા. કથાનું શ્રવણ કરવા, કથાને સાંભળવામાં કુશળતા હતી એ લોકોને. કુશળતા કેને કેવી? એ સાંભળમાં હોશિયાર છે એમ કેમ કહું? કયા શ્રોતા કુશળ છે, કઈ વ્યક્તિ આના ક્ષેત્રની અંદર કુશળ છે, એ ખબર કેમ પડે? તમારી અંદર કંઈક, આપણી અંદર કંઈક એબિલિટીઝ હોય, કંઈક આપણી હોશિયારી હોય, તો આપણે હોશિયારી છે એ કઈ રીતે ખબર પડે? દરેક ક્ષેત્રમાં દરેક વ્યક્તિ પોતપોતાની રીતે હોશિયાર હોય. કુશળ કને કહેવાય? કે મૃત્યુ પહેલા જેને સત્કર્મનું ભાથું બાંધી લીધું હોય એ વ્યક્તિને કુશળ કહેવાય. મૃત્યુ આવે એ પહેલા જ આપણે આપણું સત્કાર્યનું ભાથું બાંધી લીધું હોય, યાત્રામાં જાય એ પહેલા એને કુશળ કહેવાય. ભક્તિ રૂપી ભાથું બાંધી લેવું, સત્કર્મનું ભાથું બાંધી લેવું,
એને કૃષ્ણ ભક્તિ કહેવાય. એક કોક શાયરે બહુ સુંદર મજાનો શેર કહ્યો છે કે ગાદલા બિછાવામાં રાત વહી ગઈ અને સુવાનું તો રહી ગયું. આપણી જિંદગી બસ આમ જ નીકળી જાય અને સત્કાર્યનો વાતો બાંધવાનો રહી જાય છે. આપણે ક્યાંક બાર ગામ જવું હોય અને રાત સવારે સમજો 11 વાગ્યાનો ટ્રેનનો ટાઈમ હોય, આપણે ઘરથી ભલે સ્ટેશન હાવ 5 મિનિટમાં જ હોય દૂર, છતાં પણ આપણે 10 વાગ્યામાં જઈને બેસી જાય છે ને. એનો મતલબ ટ્રેન આવે એ પહેલા આપણે સાવચેત થઈ જાય, ત્યાં પહોંચી જાય છે. હજી તો ટ્રેન પ્લેટફોર્મની અંદર પ્રવેશ ન કર્યો ત્યાં તો બેગ બિસ્તરા આપણે ખભે નાખી દીધા, હાથમાં લઈ લીધા. ટ્રેન પ્લેટફોર્મ પર ઊભે ન ઊભે, એમ આ મૃત્યુરૂપી યાત્રામાં આપણે જવાનું છે. તો આપણે કેટલીક આપણી તૈયારી છે, આપણે કેટલા કુશળ છે. શંકાદિક ઋષિમુનિઓ છે. એક કથા સાંભળવા માટે કુશળ કહ્યા છે. કોઈ પણ એક ભાઈ હોય, ઘરમાં પતિ હોય, એને સમજો કે સવારે 11 વાગે ક્યાંક કામે જવાનું છે. એના પત્નીને કહે કે મારે 11 વાગે નીકળવાનું છે, મને તું 10:30 રસોઈ બનાવી દઈ દેજે, જમીને નીકળવું છે, કદાચ મારે આવવામાં વહેલા મોડું થાય એટલા માટે મને વહેલું જમવાનું બનાવી દેજે. અને એ સ્ત્રી એના ઘરવાળાના પતિને 10 વાગે રસોઈ બનાવીને દઈ દે, જમાડી દે, એને કુશળ સ્ત્રી કહેવાય, કુશળ પત્ની કહેવાય. 10 વાગ્યામાં જમવાનું બનાવીને આપી દીધું હોય. પણ 11 વાગે ભાઈને નીકળવાનું હોય ને 10:30 વાગે કુકર ગોતે ને ગેસ ગોતે ને લાઇટર ગોતે ને ઓલા ભાઈ ઘડિયાળમાં જોતા હોય ને, ઘડી રસોડામાં જોતા હોય કે આમાં પેલું કોણ થાય, પણ એ તો ઘડિયાળ એનું કામ કરે ને. આવી સ્ત્રીઓને જય શ્રી કૃષ્ણ કહેવાય. કુશળતા 11 વાગે જવું છે તો 10 વાગે રસોઈ તૈયાર કરીને આપી દેવી જોઈએ, એને કુશળતા કહેવાય. સંકારિક ઋષિમુનિઓ છે. સુતપ્રાણીને પ્રશ્ન પૂછે છે. શૌનક વાચ અજ્ઞાન ધ્વાંત વિદ્વમ શકોટિ સૂર્ય સમપ્રભ સુતાવ્યાહિ કથાસારમ મમ કર્ણ રસાયણમ. મમ કર્ણ રસાયણમ, મારા કર્ણને, મારા કાનને ઔષધિની જરૂર છે, રસાયણની જરૂર છે. શુદ્ધજી, આપ સકોટી સૂર્ય સમપ્રભા, તમે સૂર્યના જેવું તેજ આપની અંદર છે. મહારાજ, આપ અમને એવી કથાનું શ્રવણ કરાવો, આપ અમને એવી કથા કહો જે અમારા કાન માટે ઔષધિ રહે, રસાયણ રહે. એનો મતલબ એવો થાય કે આ જેટલા ઋષિમુનિઓ છે એ બધા કાનના રોગી છે, એટલે કાનના રોગી હોય એ જ ઔષધિ માંગે. મને ગળાની અંદર ખારાશ આવતી હોય તો જ હું કહું કે મને સાકર આપો, બરાબર ને? તો જ હું કહું કે મને અહીંયા કઈક જેઠી બધ મૂકો. પણ મને ગળાની તકલીફ છે એટલે હું કહું, જેમ કાનની તકલીફ હોય કાનની રસાયણ માંગે છે, મને કઈક ઔષધિ આપ. સુતજી અમને એવી કથા સંભળાવો કે અમારા કાન, અમારો ભવ રોગ છે દૂર થઈ જાય. માયા મોહ નિરાસત્વ વૈષ્ણવે ક્રિયતે કથમ. મહાત્માના પહેલા અધ્યાયની અંદર 5મા નંબરનો શ્લોક, આ વૈષ્ણવો છે, ભક્તો છે, માયાથી મોહથી એ પીછો કેમ છોડાવી શકે? દુનિયાની કોઈ માયા આ વૈષ્ણવોને, ભક્તોને હેરાન ન કરે એવી કથા આપ અમને કહો. કૃષ્ણ પ્રાપ્તિ કરમ સસ્વસાધનમ તદદાસનામ. ભગવાનની પ્રાપ્તિ, ઠાકોરજીની પ્રાપ્તિ સહજ રીતે કેમ પ્રાપ્ત થાય, એ આપણને કેવી રીતે મળે, એવું કંઈક અમને બતાવો, એવું કંઈક કહો. શંકાદિક ઋષિઓની વાત સાંભળી શુતપ્રાણી બહુ રાજી થયા, ખુશ થયા. શુતપ્રાણી કહે છે કે હે શૌનક મુનિઓ, આપ આટલા બધા જ્ઞાની છો, છતાં પણ આપને ભગવાનની કથા સાંભળવાની ઈચ્છા છે. આપ સૌને ભગવાનને પ્રત્યે પ્રેમ છે, ઠાકોરજી પ્રત્યે લાગણી છે, એક તરસ છે, અને મને બહુ આનંદ થયો.
પરમ પાવનારી કથા આપને હું સંભળાવવા જઈ રહ્યો છું. કાલ વ્યાલમ ખાગ્રાશ સનિર્હાણ સહે તવે. કલયુગના જીવોનો ઉદ્ધાર કરવા હેતુ કાલ સર્પના ગ્રાસમાંથી તરત છોડાવે. રાજા પરીક્ષિતને ભાગવત શાસ્ત્ર સંભળાવ્યું હતું જે સુખદેવજી મહારાજે, એ જ શાસ્ત્ર આપનું સંભળાવવા જઈ રહ્યો છું. આપ લોકો પણ સાવચેત થઈ ધ્યાન દઈને સાંભળજો. જીવાત્માને ભાગવત શ્રવણની પ્રાપ્તિ થાય છે ક્યારે? તમને ને મને આ સરસ મજાની ભાગવતનો કથાનું શ્રવણ કરવાનો આ જે લાભ મળ્યો છે એ ક્યારે મળ્યો? તો કહે છે જન્માંતરે જાવેત પુણ્યમ તદા ભાગવતમ લભેતમ. જન્મો જન્મના પુણ્યનો ઉદય થયો તમારા અને મારા, ત્યારે આપણને આ કથાનું શ્રવણ કરવાનો લાભ મળ્યો છે. જન્મો જન્મના, હા, સીધો મતલબ. મેં તમને હમણાં એમ કહ્યું કે આ કથાનો જે પણ આયોજન થયું છે, આજે આપણે કોકને ત્યાં ગયા હોય, ચા પીવડાવે, ચા પીએ ને આપણે ચાના વખાણ કરીએ, બહુ સરસ ચા છે, અતિશય સુંદર. તો ચા બનાવનાર વ્યક્તિ તરત કે મેં બનાવી, અથવા જે બેઠો હોય એમ કે મારા પત્ની કે મારી માએ કે મારી બેને કે મારી દીકરીએ ચા બનાવી અથવા મેં બનાવી, એ અયોગ્ય છે. તરત જ એનું મંતવ્ય, તરત જ સર્ટિફિકેટ ન આપી દેવું. જે બનાવી છે એને શાબાશી, ધન્યવાદ, સારી વાત છે, પણ તમે ચા સારી ત્યારે જ બનાવી શકો કે ચાને માટે છે ને એમાં જે ચાની પત્તી નાખો એ પણ સારી હોવી જોઈએ, એની ક્વોલિટી સારી હોવી જોઈએ. ચાની અંદર જે સાકર એ પણ સારી જોઈએ, ચાની અંદર જે દૂધ વાપરો એ પણ સારું હોવું જોઈએ. અને આ બધુંની બધાની સાથે સાથે ચા બનાવનાર વ્યક્તિ પણ સરસ હોવી જોઈએ, એને બનાવતા આવડવી જોઈએ. આ બધી જ વિકલ્પો, આ બધા એવિડન્સ એકઠા થાય પછી જ એક તમે સારી ચા બનાવી શકો. એમ આવડી મોટું સરસ મજાનું કથાનું આયોજન થયું તો એની અંદર ઘણા બધા લોકોનો સહયોગ હોય તો જ તમે આયોજન કરી શકો. એક વ્યક્તિ આ આયોજન ન કરી શકે ક્યારે. ઘણી બધી વ્યક્તિઓનો આમાં તન મન ધનથી સહયોગ હોય. કોઈ પણ વ્યક્તિએ પોતાને વિચારવું નહીં કે આ મેં કર્યો, નહીં, બિલકુલ નહીં. આ તો યજ્ઞશાળા છે સાહેબ, આની અંદર તો ઘણા બધાની આહુતિ પડે તો જ યજ્ઞ પરિપૂર્ણ થાય. એ આહુતિના પ્રકાર ઘણા બધા હોઈ શકે, એક ન હોઈ શકે. એમ અહીંયા જન્મ જન્મના પુણ્ય કટા થાય, આપણને આ લાભ પ્રાપ્ત થયો છે તો જ મળે. બિનું સત્સંગ વિવેક ના હોય, રામ કૃપા બિનું સુલભ ના હોય. સત્સંગનો પ્રભાવ છે. જોઈ લો, આ પાછું બીજું વસ્તુ આવી. સત્સંગ તમારા જીવનની અંદર હોય તો જ તમે વિવેક પ્રાપ્ત કરી શકો. અને વિવેક પ્રાપ્ત કર્યા પછી હજી એનાથી પર જવું પડે સાહેબ. ઘણી વખત વિવેક છે એ આપણે વિવેક બતાવતા હોય, પણ ક્યારેક વિવેકના નામ ઉપર આપણે અવિવેક કરી બેસતા હોઈએ છીએ. વિવેકથી પણ પર હોય, વિવેકથી પણ જો ઉપર હોય તો એનું નામ છે શિષ્ટાચાર. એ હોવું જોઈએ આપણી પાસે. આમ તો મને એમ ખબર પડે, અમારા ઘણી વખત વડીલો વાતો કરતા કે 4 વેદ છે, એ બધા વેદોને મારા નતમસ્તક સલામ, મારા સાક્ષાત દંડ પ્રણામ. એ 4 વેદનું તમારી પાસે જ્ઞાન હોય, જે પણ વ્યક્તિને જ્ઞાન હોય એ બધાને મારા સલામ. વ્યાસપીઠે બધાને વંદન કરે. પણ એના પછી પણ એક હજી વેદ છે, એનું નામ છે વિવેક. એ વિવેક રૂપી વેદ જો તમારી પાસે ન હોય તો 4 વેદ નકામા છે તમારા માટે. ગમે એટલું જ્ઞાન હોય પણ આપણે આપણી જે જિંદગી છે એ લોકોની સાથે અભદ્ર વ્યવહાર કરતા હોય તો આ બધા જ્ઞાન નકામા છે. કોની સાથે બોલવા ચાલવામાં અવિવેક રાખીએ તો એ બધા જ્ઞાન નકામા છે. ગમે એટલું જ્ઞાન હોય. ઘણા માણસો એમ કે રામાયણની ચોપાઈઓ મોઢે અમને યાદ ન હોય, ભાગવતના શ્લોક અમને ખબર ન હોય. એ ભાગવતના શ્લોક રાતના 2 વાગ્યા ઉઠાડીને પૂછો ને તરત જ બોલી દે. સારી વાત છે, ના નહીં, કરવું જ જોઈએ. પણ સાથે સાથે વિવેક રૂપી જો જ્ઞાન ન હોય તો એ બધા જ જ્ઞાન નકામા છે. સ્થાન, સમય અને પાત્ર, આ 3 વસ્તુનું જે ધ્યાન રાખે
એની અંદર વિવેક હોય, બરાબર ધ્યાન રાખીને ચાલે, એને વિવેકી વ્યક્તિ કહેવાય. સ્થાન, સમય અને પાત્ર, આ ત્રણ વસ્તુને જે વ્યક્તિ બરાબર ધ્યાન રાખીને ચાલે એ વ્યક્તિ વિવેકી કહેવાય. અને આ બધી વસ્તુ ક્યારે પ્રાપ્ત થાય તો કે બિનું સત્સંગ, સત્સંગ સારી વ્યક્તિનો સત્સંગ ન થાય ત્યાં સુધી તમારી પાસે મળે જ નહીં. ભાગવતમાં લખ્યું છે કે આ બધું સિદ્ધ પ્રાપ્ત કરવા માટે તમારે સત્કાર્ય કરવો પડે. સત્સંગનો મતલબ આપણે મંદિરોમાં જાય, મહિલા મંડળમાં બેનો સત્સંગ કરતા હોય, મંજીરા ને કરતાલ વગેરે સારી વાત છે, કરવું જોઈએ. ભાઈઓ પણ કથા વાર્તામાં જાય, કથાનું શ્રવણ કરી કરવું જ જોઈએ. એનો કોઈ વિરોધ નથી, એની કોઈ ટીકા કે કોઈ આલોચના નથી, બિલકુલ કરવું જોઈએ. પણ કથામાં આપણે આવીએ ને આપણી સાથે સાથે આપણા પગરખાય આવે, પગરખા આપણે આપણા આસન નીચે બેસાડી દઈએ, મૂકી દઈએ અને પછી એની પર બેસીને કથા સાંભળીએ તો આ મોટો અવિવેક કહેવાય. મોટો અવિવેક કહેવાય છે. મેં અમારા પૂજ્ય ચરણના આપણે નમસ્કાર કરીએ, બહુ કાલ સરસ મને ગમતું હતું કે બ્રાહ્મણો સાધુ સંતોને બેસાડીને તમે ભોજન કરાવો સાહેબ. ગમે એટલા આપણે સ્થાન પર પહોંચ્યા હોય, તમારા ઘરે તમારો દીકરો ગમે એટલો પોસ્ટ પર હોય, કલેક્ટર બની ગયો હોય, દીકરાની ઓફિસમાં જાઓ તમે સાહેબ સાહેબ જ કરો, ના નહીં, પણ એ દીકરો ઘરે આવે એટલે બાપને પાણીનો ગ્લાસ ભરીને દેવો પડે. એ બધી વસ્તુ અલગ થઈ ગઈ પછી, એમાં ના નહીં. એ સ્થાનને માન છે, હે ને, જરૂરી છે. અને મને ગમે કે એ મર્યાદા ન ચૂકી. તમને બધાને છૂટ, આપણે આપણી બેનું દીકરી વહુને બધી છૂટ સાહેબ. અને હું તો પાઠક પરિવારમાં હું જોતું આમાં દીકરી કોણ છે ને વહુ છે ખબર નથી પડતી હજી સુધી, હે ને. આમાં વહુ જ કહું કારણ કે એ દીકરીની જેમ રહી સાહેબ. હું તો દરેક પરિવારને આમ કહું કે તમે આમ જ રાખો વહુને સાહેબ. અમે આ સારી વાત છે, પણ દરેક વહુને પાછી બે હાથ જોડીને વિનંતી કે તમને જે છૂટ આપે છે એ મર્યાદામાં એનો છૂટનો ઉપયોગ કરજો છે બસ. પછી તમને જોજો ક્યાંય કોઈ અવરોધ આવે તો મર્યાદા રાખજો. હમણાં દિવાળી ગઈ એટલે મોટા મોટા છાપામાં પ્રકાશભાઈ આવતી હતી જાહેરાત કે વિજય સેલ્સમાં આટલો ડિસ્કાઉન્ટ ને, ક્રોમામાં આટલો ડિસ્કાઉન્ટ ને, ફ્રીજમાં આટલો ડિસ્કાઉન્ટ ને, 1 ઉપર 2 ફ્રી, 2 પર 4 ફ્રી, 6 પર 3 ફ્રી, પછી બધું લખ્યું હોય ને છેલ્લે નાની ફૂદડી હોય. એ ફૂદડી હોય ને એમાં અંડર કન્ડિશન એમ લખ્યું હોય. એટલે એ જ કોઈ વાંચતું નથી. ખરેખર વાંચવાનું એ જ છે. જેટલી છૂટ મળે છે ને એની સામે એ ફૂદડી છે ને મર્યાદા છે, એ વાંચતા રહેજો સાથે સાથે, બસ થઈ ગયું. એ જરૂરી છે. નહીં તો તમે તમારી મર્યાદા ચૂકી જશો અને તમારા ગંતવ્ય સ્થાન સુધી તમે પહોંચી નહીં શકો. યુવાન, ખાસ કરીને યુવાનોને મારી બે હાથ જોડીને વિનંતી. દૃષ્ટાંત આપે છે સુખદેવજી, અરે શુદ્ધ પ્રાણી શૌનકાદિક ઋષિઓને કહે છે કે સાંભળો, એક વખત ગંગાજીના કિનાર પર બેસી અને સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને જ્યારે કથાનું શ્રવણ કરાવતા હતા. પરીક્ષિતે કથામ વક્તુમ સભાયામ સંસ્થિતે શુકે સુદાકભ્યમ ગૃહીત્વૈવ દેવાસ્તત્ર સભાગમ. મહાત્મના 16 નંબરનો શ્લોક. રાજા પરીક્ષિત ગંગાજીના કિનારા પર જ્યારે કથાનું શ્રવણ કરતા હતા એ જ સમયે દેવતાઓ પુષ્પક વિમાન લઈને આવ્યા. હાથની અંદર કળશ કુંભ છે. ઇન્દ્ર, વરુણ, ચંદ્ર, કુબેર, સૌ પ્રથમ ઇન્દ્ર. કળશ છે, કુંભ છે, એની અંદર સ્વર્ગનો અમૃત ભરેલો છે. સુખદેવજી મહારાજ જેવા આવ્યા દેવતાને કહ્યું બિરાજો. દેવતાએ કહ્યું ગુરુવર, અમારી એક વિનંતી છે. સુખદેવજી મહારાજ કે કહો શું છે? સુખદેવજી મહારાજ, અમારી એક વિનંતી છે કે આપ અત્યારે જે પરીક્ષિતને આ કથામૃત કરાવો છે એની બદલે અમે એમને આ અમારો સ્વર્ગનો અમૃત આપવા માંગીએ છીએ. આ અમૃત જો એ ધારણ કરશે, એ પી લેશે તો તમારો જે યજમાન છે, તમારો જે ભક્ત છે, જે અહીં કથાનું શ્રવણ કરવા માટે બેઠા છે એ અમર થઈ જશે. સુખદેવજી મહારાજ કહે છે કે તમે એની બદલીમાં એને શું આપ, આ જે તમને આપે છો એની બદલીમાં પરીક્ષિત રાજા શું આપશે આપને? કહે છે બસ જે કથાનું રસપાન કરી રહ્યા છે કથા રસપાન અમે કરીએ.
શુકદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, રાજન, દેવતાઓ આવ્યા છે અને કહે છે કે તમને આ સ્વર્ગનું અમૃત આપવા માંગે છે, આપ એ લેવા માંગો છો? એની બદલીમાં તમે જે અત્યારે કથા રસપાન કર્યા છો, કથાનું આ ધરાનું અમૃત છે, તમારે એને આપવાનું છે. ત્યારે પરીક્ષિત રાજા કહે છે, હે ગુરુવર, આ ધરતી આ ધરાનું જે અમૃત છે અને સ્વર્ગનું જે અમૃત છે, એ બંને વચ્ચેનો મને ભેદ કહો. એ ભેદ શું છે? શુકદેવજી મહારાજ કહે છે, સાંભળો કે સ્વર્ગનું તમે જો અમૃત પીશો તો તમે અમર થઈ જાશો, તમારું મૃત્યુ ક્યારેય થશે નહીં. અચ્છા, તો હા, પણ આ ધરાનું જે અમૃત છે, કથાનું જે રસપાન છે, કથાનું જે અમૃત છે, એ તમે જો પીશો તો તમારું મૃત્યુ થશે, જરૂર થશે, પણ તમે નિર્ભય થઈ જશો. તમને કોઈનો ડર નહીં રહે, મૃત્યુનો પણ ડર નહીં રહે. સ્વર્ગનું અમૃત પીવાથી મૃત્યુ ટળી જશે અને કથાનું અમૃત પીવાથી મૃત્યુનો ડર છે એ ટળી જશે. આ બંને ફરક બતાવ્યા. શુકદેવ મહારાજ વક્તા છે, વક્તાની ફરજ બને છે કે એના શ્રોતાજનોને દરેક વ્યક્તિથી વાકેફ કરવા, એની પર ફોકસ આપો, હાઇલાઇટ્સ કરવી. વૈષ્ણવ છે, શ્રોતાજનોને પૂછ્યું ત્યારે બરાબર વિચાર કરી અને પરીક્ષિત રાજા કહે છે, હે શુકદેવજી મહારાજ, હે ગુરુવર, આપે મને બંનેનો ભેદ બતાવ્યો, પછી મને એવું લાગે છે કે મારે સ્વર્ગનું અમૃત પીવાની જરા પણ ઈચ્છા નથી. સ્વર્ગના દેવતાઓ છે, એને કહો અહીંથી આ સ્વર્ગનું અમૃત લઈને વયા જાય. મારે તો આ ધરાનું, આ ધરતીનું અમૃત છે, એનું રસપાન કરવું છે. પરીક્ષિત કહે છે કે હે ગુરુવર, આનાથી વિશેષ કયું હોય કે મૃત્યુના ડરથી, મૃત્યુનો જેને ડર ન લાગે, આનાથી સારું અમૃત કયું હોય? આનાથી સારું રસાયણ કયું હોય? આનાથી સારી ઔષધિ કઈ હોઈ શકે? કદાચ હું સ્વર્ગનું અમૃત પીશ તો બધી મારું આયુષ્ય લાંબુ થશે ને. હે, આયુષ્ય મોટું થાય એનો મતલબ આપણે 80, 90, 100, 200, 500 વર્ષના થાય. પણ અહીંયા સુંદર વાત કરી કે સ્વર્ગના અમૃતથી દીર્ઘ જીવન મળે, ધરતીના અમૃતથી દિવ્ય જીવન મળે. પરીક્ષિત રાજા કહે છે કે મારે દિવ્ય જીવન જીવવું છે, બસ જેટલું પણ આયુષ્ય છે મને ચાલશે, હું સ્વીકાર કરું છું, પણ મારું જીવન હંમેશા દિવ્ય રહેવું જોઈએ. સુંદર કોઈ વાત કરી કે મળી છે કાયા માનવીની, જગતની અંદર તમે ધૂપ સડી થઈ જાય. મળી છે કાયા માનવની, જગતમાં ધૂપ સળી થાજો, સુગંધ અન્યને દેવા તમે જાતે જલી જાજો. તમારી દેહ રૂપી આ ઘંટીથી બીજાના દુઃખ કરી જાજો. એ ભાઈ છે કાયા માનવની, તમે ધૂપ સળી. આ જીવન છે ને એ સાહેબ જીવ સહેલું નથી હો, બહુ અઘરું છે. પણ જેટલું પણ જીવન રહે એ સત્કાર્યમાં દુષ્ફળી બને રહેવું, એવું કહેવું છે. જીવન જીવવું સહેલું નથી મારે, મોત પહેલા મરવું નથી. શંકરાચાર્ય માત્ર 32 વર્ષનું આયુષ્ય, 32 વર્ષનું આયુષ્ય, છતાં પણ આપણે 2000 વર્ષની ઉપર થઈ ગયું, હજી પણ આપણે એને યાદ કરીએ, કારણ કે એનું દિવ્ય જીવન, દિવ્ય જીવન હોય તો આપણે યાદ કરીએ ને. જીવન બનો
માત્ર 52 વર્ષનું આયુષ્ય. કૃષ્ણમાર્ગમાં વલ્લભાચાર્ય માત્ર 52 વર્ષનું આયુષ્ય, પણ છતાં આટલા હજાર વર્ષ પછી પણ આપણે યાદ કરીએ, કારણ કે દિવ્ય જીવન છે, દિવ્ય જીવન જીવ્યા. સંત જ્ઞાનેશ્વર માત્ર 22 વર્ષનું આયુષ્ય, માત્ર 22 વર્ષ જીવ્યા. આ બધી વિભૂતિઓ, આયુષ્ય નાનું પણ જીવન દિવ્ય. 80-90 હોરના ગલઢા થઈ જાય અને ઘરમાં, પરિવારમાં, સમાજમાં હળધૂત થાય. ગામના ચોરા બેઠા બેઠા પાચીકા રમતા હોય એવા જીવનને શું કામનું થાય? ભલે જીવન નાનું હોય પણ દિવ્ય જીવન જીવવું જોઈએ આપણે, એમ કીધું છે. પાપ કરીને પુણ્ય કમાવેલા કર્મ મારે કરવા નથી. મોક્ષ મળે ના ભલે આ જીવનમાં, અવગતિએ મારે જાવું નથી. મોક્ષ મળે ના ભલે જીવનમાં, અવગતિએ મારે જાવું નથી. માનવ કહે છે આ દુનિયામાં વાત મારે ખોટી કરવી નથી. સતકર્મ હરિભજન વિના પ્રભુજી મળવા સહેલા નથી. સતકર્મ હરિભજન વિના પ્રભુજી મળવા સહેલા નથી. એ જીવન જીવવું સહેલું નથી મારે, મોત પહેલા મરવું નથી. મરતા મરતા જીવવું પડે એવું જીવન મારે જીવવું નથી. મારે જીવવું નથી. સુખદેવજી મહારાજે કથામૃત છે એ દેવતાઓને ના આપ્યું, કહ્યું તમે પાછા જાઓ, મારા શ્રોતા ના પાડે છે, એના સોદો મંજૂર નથી. અને દેવતાઓ છે વિમાનમાં ફરવાવાળા છે, વિલાસી છે, એટલે એને અમૃત દેવાય પણ નહીં. અને હંમેશા કહેવત છે કે સિંહણનો દૂધ તો યોગ્ય પાત્ર હોય એમાં જ થાય, એમાં જ સોદે. કથામૃત છે એ યોગ્ય પાત્ર જ અર્પણ થાય, એને જ દેવાનું હોય અને એ જ લઈ શકે. અયોગ્ય પાત્ર નહીં, તાકાત નથી કે આ અમૃત પચાવી શકે. આ પચાવવું બહુ અઘરી વસ્તુ છે. સુખદેવજી મહારાજે દેવતાઓને એમ કહે છે, કહ્યું કે આપ રજા લો, મારો શ્રોતા છે, મારો પરીક્ષિત છે, ના પાડે છે. અને જેવા દેવતાઓ ગયા, કથા વિરામ લીધો. પરીક્ષિત એમ કહેવાય કે 7મા દિવસે કથાનો વિરામ થયો, તક્ષકના દંશથી પરીક્ષિત મૃત્યુ થયું. પરીક્ષિત ઉપર ગયા. 7 દિવસ પછી કથાના વિરામ પછી પરીક્ષિતને તક્ષક દંશ દેવા આવ્યા. પરીક્ષિતનો આત્મા જે વિલીન થયો, પણ પુષ્પક વિમાનની અંદર ઠાકોરજીના પાર્ષદો લેવા આવ્યા. 7 દિવસ પછી વિમાન આવે એમ કથામાં લખ્યું છે. આપણે પેલો દી છે ને હજી 7 દિવસ પછી, આમ તો છે હેલિકોપ્ટર વ્યવસ્થા છે ને, ઉભી છે, કેવું હેલિપેડ જેવું છે. કદાચ જો આવી જાય તો વાંધો નહીં ને, ઉપરથી વિમાન એટલે આપણે આમ ફરવા માટે નહીં હો, ફરવા માટે આપણી બપોર પછી બસ રાખી છે. હા, પછી ઈ નહીં, આ તો આમ કાયમિક જાત્રા માટે જવાનું થાય. 7 દિવસ પછી ખરેખર આપણે કથા મંડપમાં બેઠા છીએ. આજ 11નો દિવસ છે. હૃદય પર હાથ મૂકીને કહો કે કેટલા જણ તૈયાર છે જવા માટે. આમાં આંગળી ઊંચી કરો, આંગળી 2 હાથ ઊંચા કરી હાવ ખોટા, એક જ હાથ ઊંચો કરો, આમ આંગળી ઊંચી કરો છે, આમ હાથ રાખો ને, આમ લઈ ફટ બીવો જ બહુ પાછા. આમ હું ફોટા પાડું છું એટલે કહું છું, આમ રાખો. હાજી ભાઈ ફોટા પાડો તો બધાને ઉપર મોકલી દે, ફોટા વોટ્સઅપ કરી દે. ટિકિટ રિટર્ન ટિકિટ લઈને જ આવ્યા છે આપણે, આપણને ખબર નથી, આપણા મનમાં એમ છે કે સિંગલ ટિકિટ છે, રિટર્ન ટિકિટ જ છે આપણી પાસે. હાલો હું હાથ ઊંચો કરું, બધા મારી હારે કરો છે. કેટલા જણા તૈયાર છે જવા માટે? આમ છેલ્લે બાલ્કની બેઠા બધા રેડી? હા, તો
હાથમાં દિવસે પુષ્પક વિમાન આવે ને એટલે ઈ બધી આંગળીઓ આમ મારી તરફ નો કરી દેતા હો કે જો ઓલા બેઠા લઈ જાઓ અમારે નથી આવવા. આ મને બીક પાછું લાગે આમ. આ તો શ્રોતા છે, આ તો દુનિયા સમાજ છે, પરિવાર છે, કુટુંબ છે સાહેબ. આમ એમ પછી બાનું કાઢશે કે આ તો હાથ થાકી ગયો એટલે આમ થઈ ગયો. હવે મનમાં ઘણું એવું હોય કે આમ સાસરી લઈ જાવ ને આ અમારે તો ઘણું બધું બાકી છે એમ કરીને આ બાજુ આંગળી થઈ જતા નહીં. હું આ પોથી બાંધીશ કે ભાગી સાઈથી. મારું પાછું મુંબઈ હાવથી આગું ગામ મારું છે તમારાથી. અમદાવાદ વાળા અમદાવાદ ઉતરી જાય, સુરત વાળા સુરત ઉતરી જાય અને મારે હું હોધવું પછી વાટાણે હે. પરીક્ષિત રાજા છે ને એમ કહેવાય કે આવ્યું ગયા છે બ્રહ્માજી પાસે. બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી કહ્યું, અરે પરીક્ષિત શું વાત છે, તમને સિદ્ધિ મોક્ષ મુક્તિ મળી ગઈ? તમે મૃત્યુલોકની અંદર એવું કયું કાર્ય કર્યું જેનાથી આપને મુક્તિ મળી ગઈ? પરીક્ષિત રાજા કહ્યું કે મેં મૃત્યુલોકની અંદર શ્રીમદ ભાગવત કથાનું રસપાન કર્યું જેનાથી મને મુક્તિ મળી ગઈ. તરત જ બ્રહ્માજી એના માનસ પુત્ર સનત કુમારને બોલાવ્યા. આપ કહ્યું 1000 વર્ષ ત્યાં પડ્યા છો, તમે પણ મૃત્યુલોકમાં જાઓ, જઈને કથાનું શ્રવણ કરો અને મુક્તિને મેળવો, મુક્તિને પ્રાપ્ત કરો. સનત કુમારો એમ કહે છે બ્રહ્માજીને આજ્ઞાનું પાલન કરે મૃત્યુલોકમાં આવ્યા છે. બદ્રિકાશ્રમમાં જેને વિશાળ ક્ષેત્ર કહેવામાં આવે છે આવ્યા અને અંદર ચર્ચા કરે કે આપણે અહીંયા કથાનું શ્રવણ કરવું છે. ચર્ચા કરતા હતા આ માનસ પુત્રો. એ જ દરમિયાન શરદ કુમારની નજર દૂર ગઈ. દૂરથી હાથની અંદર કરતાલ, ગળાની અંદર વીણા અને મુખ પર પ્રભુ શ્રી નારાયણનું નામ લેતા લેતા નારદજી આવી રહ્યા છે. નારાયણ નારાયણ ભજ મન નારાયણ 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 ભજ મન નારાયણ બધાયા સનત કુમારો અંદર ચર્ચા કરતા હતા કે કોણ વક્તા ને કોણ શ્રોતા. નારદજી જોયા, નારદજીના ચહેરા પર ચિંતા, ઉદાસીન ચહેરો. આ ચહેરો જોઈ શંકાદિક ઋષિમુનિઓને કથા સંભળાવતા શુદ્ધ પ્રાણ કહે છે શુદ્ધવાચ એકદા હે વિશાલાયમ તત્વાર ઋષયો મલા સત્સંગાત સમાયાત દદસુ તત્ર નારદમ મહા. સુતપુરાણ કહે છે હે શુદ્ધપુરાણ, હે શંકાદિક ઋષિઓ, નારદજીનો ચહેરો ઉદાસ એને આવ્યા. શરદ કુમારે કહ્યું, અરે નારદજી શું વાત છે, આપ કઈક ચિંતામાં હોય એવું લાગે છે. કોઈક વ્યક્તિને આપણે જોઈએ એટલે આપણે તરત પારખી દઈએ. બહુ હસતા હોય તો આપણે પૂછી લઈએ બહુ આજ આનંદમાં છે, શું વાત છે? સવાર પરમાં કંઈક સારા સુગંધ, કંઈક સારી વસ્તુ, કંઈક સારા ખુશી સમાચાર. રાત્રે આપણે સુતા હોય ને આપણને કોઈક એમ કહે કે તમને સવારે સારા સમાચાર આપીશ, તો એની લાયમાં ને એની ઓલામાં તત્પરતામાં આપણે વહેલા ઉઠી જાય કે સવારે મને લોટરી લાગવાની, સવારે મારા માટે આ સારી વાત આપવાની છે, સવારે એની તત્પરતામાં આપણે વહેલા ઉઠી જાય, આપણે ખુશી વ્યક્ત કરીએ. કોકને સમાચાર ખરાબ મળવાના હોય, આવતીકાલે રિઝલ્ટ છે એક્ઝામનું, પરીક્ષા બરાબર ગઈ ન હોય, બરાબર ભણ્યા ન હોય એટલે ચિંતા થયા કરે કે કાલે શું થશે, કાલે શું થશે, કાલે શું થશે. હે ઘરવાળા રાત્રે મોડા આવ્યા હોય ને પત્ની હોઈ ગઈ હોય ને પછી ચિંતામાં કે હવે સવારે કેટલા પ્રશ્નોનો વરસાદ વરસશે, એ જવાબ શું આપશું આપણે,
અને ચહેરા પર ચિંતા હોય કે આપણે શું જવાબ આપશું, આ ચહેરો વાંચી લે તરત જ ખબર પડી જાય કે આપણે કેવા પ્રશ્નો પૂછવામાં આવશે. નારદજીનો ચહેરો વાંચી અને તરત જ સનત કુમારે કહ્યું કે આપણા ચહેરા પર ઉદાસીનતા છે, ચિંતા છે, કહો કારણ શું છે? ભાગવતજીમાં લખ્યું છે કે વૈષ્ણવોએ, ભક્તજનોએ, ઠાકોરજીના ભક્તોએ જિંદગીમાં ક્યારેય કોઈ દિવસ ચિંતા ન કરવી. ચિંતા બિલકુલ નહીં. પ્રભુનો, પરમાત્માનો હંમેશા ચિંતન કરો. બસ ચિંતા એ કરશે. જેનું તમે ચિંતન કરશો એ જ તમારું ચિંતા કરશે. પણ તકલીફ એ છે કે આપણે ચિંતા હંમેશા કરી રાખીએ, ચિંતા કરી રાખીએ. અને જેટલા મહાપુરુષો છે, જેટલી મહાન વિભૂતિઓ છે ને, એને જ્યારે પણ એની જિંદગીની અંદર ચિંતા થઈ છે, એટલા સમાજને, મનને, તમને એક સારી વસ્તુ પ્રાપ્ત થઈ, એક સાધન, એક સાધના મળી છે. મહાભારતના યુદ્ધની અંદર જ્યારે અર્જુનને ચિંતા થઈ, ત્યારે ભગવાન કૃષ્ણએ આપણને ગીતાજી સરસ મજાનો ગ્રંથ આપ્યો. જો કદાચિત અર્જુનને ચિંતા ન થઈ હોત, એ વિભૂતિને, એ મહાન પુરુષને ચિંતા ન થઈ હોત, તો આજ આપણી પાસે જે ગીતાજી છે એ ગીતાજી ન મળે. એનો મતલબ પરિવારમાં, કુટુંબમાં કોઈ વડીલ વ્યક્તિને ચિંતા થાય એટલે સમજવાનો કે પરિવાર માટે કંઈક સારી વાત છે. સાહેબ, બને ત્યાં સુધીને ચિંતા થાય એવું કરવાનું જ નહીં, પણ પ્રયત્ન એવા કરવા કે ચિંતા કદાચ હોય તો એમાં સમજી લો કે કંઈક આપણું કંઈક કલ્યાણ છે એની અંદર. ભગવાન શ્રી રામ છે એને વિષાદ થયો ત્યારે વશિષ્ઠ ગુરુ છે એમને જે જ્ઞાન આપ્યું એ યોગ વાસિષ્ઠ નામનો ગ્રંથમાં આપ્યો છે. વિભૂતિઓ જેટલી છે એની ચિંતાની પાછળ આપણને કંઈક ચિંતન કરવાનું સાધન, કંઈક સાધના મળી છે. અહીંયા ચિંતા તો નારદજીને જોઈ અને સનત કુમારો વાચ કથમ બ્રહ્માદિના મુખ કૃતશ્ચિંતાતુરો જવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચ ગમનમ તવા. મહાત્માના પહેલા અધ્યાયની અંદર એમ કહેવાય કે 26 સંબંધનો શ્લોક એમાં લખ્યું છે. સનત કુમારો પૂછે છે, હે બ્રહ્મન, હે નારદજી, આપ તો પાકા વૈષ્ણવ છે, આપના ચહેરા પર કંઈક ચિંતા છે, આપની ઉદાસીનતાનું કારણ મને કહો. વૈષ્ણવ હોય, ભક્તજન હોય, પ્રભુને જેની અંદર વિશ્વાસ હોય જે વ્યક્તિને, એને બે કાર્ય જિંદગીમાં નહીં કરવાના, કોઈ દિવસ નહીં કરવાના. ધ્યાન રાખજો સાહેબ, એક ચિંતા નહીં કરવાની અને એક સંગ્રહ નહીં કરવાનો. આ બે વસ્તુ ક્યારેય નહીં કરવાનું. સંગ્રહનો મતલબ, સંગ્રહની વ્યાખ્યા આપણે એમ જ સમજીએ કે આ રૂપિયા, પૈસા, લક્ષ્મી એ આપણે મગજમાં જ હોય, આનો સંગ્રહ નહીં કરવાનો, એની વ્યવસ્થા કરવાની, સંગ્રહ નહીં કરવાનો. વ્યવસ્થા અને સંગ્રહમાં ઘણો બધો ફરક છે, શબ્દોમાં ઘણો બધો અર્થઘટન છે. જિંદગીની અંદર કોઈ એવો અણબનાવ કોઈ સાથે બની ગયો હોય, એ અણબનાવની વાતો છે એનો સંગ્રહ ન કરવો. કોઈ આપણી સાથે અભદ્ર વ્યવહાર કર્યો હોય તો એ વાતનો આપણે સંગ્રહ ન કરવો. આપણું કોઈ અપમાન કર્યું હોય તો એનો સંગ્રહ ન કરવો. આપણું ક્યાંય માન ન જળવાણું હોય તો એનો પણ સંગ્રહ ન કરવો. આવી ઘણી બધી વસ્તુનો સંગ્રહ ન કરવાની ના પાડી છે. આનો પણ સંગ્રહ ન કરવો. ચિંતા ચિતા સમાન છે, માણસને બાળી નાખે સાહેબ. કોઈ દિવસ ચિંતા ન કરવી ના પાડી છે. પ્રભુનું ચિંતન કરતા. અને ખાસ વૈષ્ણવ માટે તો ખાસ કીધું છે કે જે વૈષ્ણવે કંઠી ધારણ કરી છે, જે વૈષ્ણવે બ્રહ્મ સંબંધ લીધો છે, એને તો કદાપી કોઈ દિવસ ચિંતા ન કરવી.